માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો દ્વારા 78મા સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી। માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌ રક્ષા સેના દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણી કરાઈ હતી। લીમડા ચોક ખાતે ભારત માતાની મહાઆરતી સાથે ભારત માતાનું પૂજનનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં નગરજનોએ વિહિપ, બજરંગ દળ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકરો સહિત રાષ્ટ્રપ્રેમી લોકોએ આરતી તેમજ પૂજન કરી 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। જય શ્રી રામ। માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગૌરક્ષા દ્વારા આજે 15મી ઓગસ્ટ 78મા સ્વતંત્ર દિવસ નિમિત્તે માંગરોળ લીમડા ચોક ખાતે ભારત માતાનો પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। તેમજ ભારત માતાની આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં તમામ રાષ્ટ્રપ્રેમી લોકોએ ભાગ લીધો હતો અને બધાના વંદે માતરમ ને ભારત માતાના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। જય જય શ્રી રામ। આજે માંગરોળ ખાતે 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અલગ અલગ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, ગૌ સેવા રક્ષક અને અનેક સંગઠનો દ્વારા સુંદર રીતે આ રાષ્ટ્રીય પર્વ ઉજવવામાં આવેલું અને માંગરોળ તાલુકા કક્ષાનો પ્રોગ્રામ લોહેજ ગામ ખાતે રાખેલો અને મામલતદાર દ્વારા સુંદર મજાનો રાષ્ટ્રધ્વજ ફહરાવી અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। અને બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા પણ આજે સાંજના 4 થી 6:30 ભાઈ બહેનના સ્નેહનું યાદગાર પર્વ રક્ષાબંધન પર્વનો ઉજવણીનો કાર્યક્રમ રાખેલો છે। પૂરા શહેરમાં આજે આ રાષ્ટ્રીય પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવેલો। ઓમ શાંતિ। ભારત માતા કી જય। જય હિન્દ। વંદે માતરમ।